નંબર 147 સરળતા। ગુરુદેવના શરણે આવી સરળતા ચૂકાઈ ગઈ, અજ્ઞાનમાં અટવાઈને મારી નાવ ખસ્તા ખાઈ ગઈ। ગુરુદેવના શરણે આવી દાવ પેચમાં ફસાઈ ગયું, અજ્ઞાનમાં અટવાઈને સંસારમાં રૂલાઈ ગયો, અજ્ઞાનમાં અટવાઈને સંસારમાં રૂલાઈ ગયો। સરળતા એ સર્વ ગુણોની જનની છે, અનંત ગુણોની ખાણ છે। બારી દરવાજા વગરનું ઘર નકામું છે, નાગરિકો વગરની નગરી નકામી છે, દિગંબરોની વસ્તીમાં ધોબી નકામો છે, મીઠા વગરની દાળ નકામી છે, ગળપણ વગરની મીઠાઈ નકામી છે, હૃદય વગરનો માનવી નકામો છે, સરળતા વગરનો સાધક નકામો છે। પરમાત્મા મહાવીર સ્વામીના દરેક શિષ્યો માટે અલગ અલગ વિશેષણો વપરાયાની આગમ સાક્ષી પૂરે છે, પરંતુ પગઈ ભદિયાએ આ વિશેષણ પ્રત્યેક સાધક માટે વપરાયું છે। આ બતાવે છે કે સાધનાની શરૂઆત આત્મિક સરળતાના ગુણથી જ થાય છે। કોઈ પણ ખેડૂતે પોતાના ખેતરમાં જે પ્રકારનો મબલક પાક લેવો છે, તેના બીજ વાવતા પહેલાં ખેતરમાંથી કાંટા અને કાંકરા દૂર કરી સ્વચ્છ બનાવવું જરૂરી છે। સ્વચ્છ માટીવાળી ભૂમિમાં વાવેલા બીજ ઉચિત ખાતર આદિ મળતા ઉગી નીકળે છે। માનવનું જીવન પણ એક ખેતર જેવું જ છે। આ ખેતરમાં આધ્યાત્મિક ગુણોનો સમૂહ પૂરબારમાં ખીલવવો છે, તો સૌ પ્રથમ સરળતાની સાવરણી સ્વીકારી કૂળ કપટ આદિ છેતરપિંડીના ભાવ સ્વરૂપ કાંટા અને કાંકરા દૂર કરવા જરૂરી છે। આગમકારો લખે છે કે સોઈ ઉજ્જુય ભૂયસ તમો શુદ્ધ સચિઠ્ઠઈ, ઉત્તરાધન સૂત્ર અધ્યયન 3 ગાથા 12। જેનું હૃદય સીધું ને સરળ છે, શુદ્ધ ને વિશુદ્ધ છે, પાવન અને પવિત્ર છે, એવા માનવીના હૃદયમાં ધર્મરૂપે બગીચો ખીલી શકે છે। પ્રીતિ સામે પડદાનું કામ ક્રોધ કરે છે, વિનયને વિહાર કરાવવાનું કામ માન કરે છે, સરળતાને સૂકવી દેવાનું કામ માયા કરે છે। જે સાધુના જીવનમાં સરળતા સુકાઈ ગઈ, તે સાધુની સાધનાની સ્મશાન યાત્રા નીકળી ગયેલી સમજવી જોઈએ। પ્રકાશ વગરનો સૂર્ય હોઈ ન શકે, શીતળતા વગરનો પૂનમનો ચાંદ ન હોઈ શકે, ગળપણ વગરનો ગોળ ક્યારે પણ ન હોય, મીઠાશ વગરની સાકર હોઈ શકે જ નહીં, સરળતા વગરનો સાધુ અસંભવ છે। પોતાની આશાઓ, ઈચ્છાઓ, અપેક્ષાઓ, માન્યતાઓને પોષવાની મનોવૃત્તિવાળા જીવો જ પોતાની અપેક્ષાઓને અગ્રતા આપવાના વલણવાળા જીવનના કારણે સરળતા ગુમાવી બેસતા હોય છે। દ્રષ્ટાંત: મહાવીરનો આત્મા મરીચીના ભાવમાં સાધુપણાથી પતન પામી ત્રિદંડી વેશધારી સંન્યાસી થયો, છતાં જ્યાં સુધી સરળતા જીવનમાં હતી ત્યાં સુધી સ્વીકાર હતો કે સાચો ધર્મ તો ત્યાં જ, એટલે કે ઋષભદેવ પરમાત્મા પાસે જ છે। પરંતુ જ્યાં જીવનમાંથી સરળતા ગઈ કે તરત જ સ્વીકાર કરવાનો ગુણે વિદાય લઈ લીધી અને પતન પામી દર્શનથી ભ્રષ્ટ થઈ ગયા। સરળતા વગરની સફળતા તાત્વિક દ્રષ્ટિએ નિષ્ફળતા। સરળતા વગરની સફળતા મેળવવા માનવી ગમે તેટલો પ્રયત્નશીલ હોય, છતાં વર્તમાન કાળે કે ભવિષ્યકાળે નિષ્ફળતા તેના નસીબમાં લખાયેલી જ હોય છે। દ્રષ્ટાંત: દરવાજો ખખડાવવાનો અવાજ આવતા શેઠ મનોમન સમજી ગયા કે નક્કી ગામડિયો ₹10,000 લેવા માટે આવ્યો લાગે છે। ટાઢા પાણીએ ખસ કાઢવા માટે શેઠે પોતાના 8 વર્ષના સંતાનને પલંગમાં સૂતા સૂતા કહી દીધું કે બહાર આવેલ માણસને કહી દે કે મારા પિતાજી બહારગામ ગયા છે। દરવાજો ખોલીને
આવેલ માણસને બાળકે કહી દીધું કે પલંગમાં સૂતેલા મારા પિતાજીએ કીધું છે કે પિતાજી બહારગામ ગયા છે. રૂપિયા બચાવવા માટે શેઠ સરળતા મૂકી બુદ્ધિના માધ્યમે દાવપેચ ગમે તેટલા રમવા ગયા, છતાં બાળકની સરળતાએ પિતાને હરાવી દીધા. દાવપેચ રમવાનું સાધન બુદ્ધિ છે, સરળતાને રહેવાનું સ્થાન હૃદય છે. બુદ્ધિના ખેલે સરળતા ખતમ, સરળતાના ઝૂલે સંસાર ખતમ. બસ આજે આટલું જ. ધ્રાંગધ્રા સંવત 2056 ચૈત્રવદી આઠમ બુધવાર તારીખ 26/4/2000.